નમસ્કાર. ઓમ કોમ્યુનિકેશન દ્વારા તારીખ 5 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2022 સુધી સળંગ 5 દિવસ સાહિત્ય પંચામૃતનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સળંગ 5 દિવસ ચાલનારા સાહિત્ય પંચામૃતના આજે ચોથા દિવસે ગાંધીયુગ અને ગાંધીયુગ પ્રતિનિધિ સર્જક મોહનદાસ કરમચંદ ગાંધી અને અનુગાંધી યુગ પ્રતિનિધિ સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણી વિશે વક્તવ્યનું આયોજન થયું છે. આજે આપણી સાથે માન્ય શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ અને માન્ય શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ ઉપસ્થિત છે. હું બંને વક્તાઓને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું સાથે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી અને આ 9મા વર્ષમાં જાન્યુઆરીમાં આપણે પ્રવેશ કર્યો છે. આપણે દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરીએ છીએ. તદુપરાંત દર મહિને એક હયાત સાહિત્યકારની જન્મદિનની ઉજવણી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ કરીએ છીએ. એ સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેમ કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાની 150 વર્ષની ઉજવણી એવા વિશિષ્ટ કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. વક્તવ્યનો પ્રારંભ કરીએ પહેલાં આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માનનીય શ્રી મધુસૂદનભાઈ પટેલને વિનંતી કરું કે આપ આવો અને વસંતભાઈનું સ્વાગત કરો. માન્ય શ્રી દર્શિતભાઈ ઠાકોરને વિનંતી કે વસંતભાઈનું સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરે. માન્ય શ્રી પ્રવીણભાઈ ગઢવી સાહેબને વિનંતી કે આપ આઓને પંડ્યા સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી જયંત ડાંગોદરાને વિનંતી કે આપ આવો અને પંડ્યા સાહેબનું સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરે. આભાર મધુસૂદનભાઈ, આભાર દર્શકભાઈ, આભાર ગઢવી સાહેબ, આભાર જયંતભાઈ. સૌપ્રથમ ગાંધીયુગ અને ગાંધીયુગ પ્રતિનિધિ સર્જક મોહનદાસ કરમચંદ ગાંધી વિશે માન્ય શ્રી વસંતભાઈ ગઢવી વક્તવ્ય આપશે અને ત્યારબાદ અનુગાંધીયુગ અને અનુગાંધીયુગ પ્રતિનિધિ સર્જક કૃષ્ણલાલ શ્રીધરાણી વિશે માન્ય શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તવ્ય વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો. અને વક્તવ્યના આરંભ પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાઓનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું. તો સૌપ્રથમ હું માન્ય ગઢવી સાહેબને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. મુરબ્બી શ્રી વિષ્ણુભાઈ, અહીં ઉપસ્થિત સૌ મુરબ્બીઓ અને મિત્રો, ભાઈ મનીષભાઈ, આમ તો અત્યારે જે ટર્મિનોલોજી ચાલે છે, કાર્યક્રમો ઓફલાઈન છે કે ઓનલાઈન છે, મેં મનીષભાઈને ડરતા પૂછ્યું કે આ બધા બદલાયેલા સંજોગો છે જે છેલ્લા 3-4 દિવસના, એમાં આપણો કાર્યક્રમ ઓફલાઈન થવાનો છે કે ઓનલાઈન થવાનો છે? એમણે કહ્યું કે ઓફલાઈન થવાનો છે. એક સમય એવો હતો કે આપણે ત્યાં કોઈ પ્રસંગ હોય, આપણે કોઈ સમારંભ કરીએ, લગ્ન જેવો સમારંભ હોય, કોઈ પણ પ્રસંગ હોય, તો આપણને ઈચ્છા થતી કે ઘણા માણસો આવે. હવે પરિસ્થિતિ જરા જુદી થઈ છે. હવે કોઈને ત્યાં લગ્ન હોય ને ખબર હોય કે બહુ સારા ત્યાં કેટરર્સ છે ને આપણે પૂછીએ કે અમારું યાદીમાં નામ છે કે નહીં, તો ના પણ પાડે. આમ તો કેટરર્સ માટે જ જવાનું હોય છે મેનલી. તો પણ મનીષભાઈ એક વાત સરસ કરતા હતા, એ મને લાગે છે કે તમે બધા જે સાહિત્યમાં રસ ધરાવો છો એમને એની નવાઈ પણ નહીં લાગે કે આપણે ત્યાં વધારે લોકો થશે એની ચિંતા નથી હોતી. સાધારણ દિવસોમાં પણ નહીં ને અસાધારણ દિવસોમાં પણ નહીં. અને જે આવે છે એ ખરા કોરોના વોરિયર્સ છે, કારણ કે આ પરિસ્થિતિમાં પણ આવે છે અને આવવાના છે.
સામાન્ય સ્થિતિમાં પણ આવે છે. કોઈ મને લાગે છે કે ઘાયલ સાહેબ એક જણ સાચું રડે તો બહુ થયું, મૌન ક્યાં આખી સભાનું જોઈએ, સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ, જીવવા માટે બહાનું જોઈએ. ગાંધી એક સર્જક અને એક યુગ પ્રતિનિધિ. સાહેબ કેટલાક લોકો એવા આવે છે કે જેમનું ઇતિહાસમાં એ યુગમાં નામ થાય. મહારાણા પ્રતાપનું તો સાંપ્રત ઇતિહાસમાં નામ થયું, શિવાજીનું તો સાંપ્રત ઇતિહાસમાં નામ થયું, અકબર તો એના જે તે વખતના ઇતિહાસમાં નામ થયું. આધુનિક યુગમાં પંડિત જવાહરલાલ નહેરુ કે રાધાકૃષ્ણન કે ડૉક્ટર આંબેડકર તો એમનું ઇતિહાસમાં નામ થયું. એને આપણે આજે યાદ કરીએ, પેઢીઓના પેઢીઓ સુધી એ યાદ થશે. એ ઇતિહાસની એક પરંપરામાં એમનું મોટું યોગદાન હોય એવા લોકો. પણ અહીંયા એક એવો અલગ માનવી કે જેનું ઇતિહાસમાં તો યોગદાન રહ્યું જ, પણ એથી પણ એક વિશેષ પગલું આગળ ચાલ્યા. ગાંધીજી 1915માં અહીં આવ્યા પછી કેટલાક લોકો આફ્રિકાથી આવેલા આ દેશી પોશાકવાળા માણસને જોવા માટે અને એને સમજવા માટે અને એને માપવા માટે ઘણા આતુર હતા. પહેલું તો માપ થયું એનું દિલ્હી, મુંબઈમાં, કે જ્યાં કેટલાક લોકોએ એનો સત્કાર સમારંભ રાખ્યો, જેમાં મોહમ્મદ અલી જીના પણ હતા. સત્કાર સમારંભમાં બધા જ લોકો અંગ્રેજો પહેરે છે એવો પોશાક પહેરીને આવ્યા હતા, કારણ કે એ જ પ્રથા હતી. ભાષા પણ એ જ બોલવાની હતી. બીજી કોઈ ભાષા બોલે તો એનું મૂલ્યાંકન હળવું થતું હતું, ઓછું થતું હતું. એમાં પોરબંદરની પાઘડી પહેરીને આવેલા માણસને જોઈને ત્યાં હાજર રહેલી બાનુએ, કનૈયાલાલ માણેક મુનશીએ લખ્યું છે, કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખ્યું કે મારી બાજુમાં એક પારસી બેન હતા, એણે ધીમેથી હસીને બાજુમાં ઊભા હતા, એને કહ્યું કે આ તો ઢનો ઢ જ, અહીંથી ગયો એવો જ આવ્યો. 50% કિંમત ત્યાં ઓછી કરી. બીજી 50% કિંમત રહી હતી એ ગાંધીજી બોલવાનું શરૂ કર્યું ત્યારે ઓછી, ગુજરાતીમાં બોલ્યા. સાહેબ કોઈએ એ નહીં જોયું હોય કે આફ્રિકાનો હાકેમ જે સ્મટ્સ હતો, જનરલ સ્મટ્સ, જે એક વિચક્ષણ વહીવટદાર હતો, એણે ગાંધી ગયા ત્યારે કહ્યું કે હવે બ્રિટિશ ઇન્ડિયાને ભગવાન બચાવે, મારે ત્યાંથી તો લપ ગઈ, પણ હવે બ્રિટિશરોને ખબર કે આ કેવી રીતે આ માણસને હેન્ડલ કરો. એક સામ્રાજ્ય સામે આ માણસ પ્રશ્ન ઊભો કરી શકે છે એવું એક બ્રિટિશ અમલદાર, આટલો વડો બ્રિટિશ અમલદાર માનતો હતો. એને આ લોકો એટલા માટે ડાઉન કર્યો કે ગુજરાતી ભાષામાં બોલતો હતો. એને અંગ્રેજી નહોતું આવડતું, એ તો હતું જ નહીં. કાઠિયાવાડમાં વકીલાત નહોતી ચાલી, આફ્રિકામાં તો બરાબર ચાલી હતી. 3, 4, 5 મહેતાજીઓ રાખતા હતા. આ પ્રજાને કેવી રીતે બહાર કાઢવી એ ગાંધી સામે પડકાર હતો. આ માનસમાંથી બહાર કેવી રીતે નીકળવું. કોઈ પણ સાહિત્યનું નિર્માણ એ હવામાંથી થતું જ નથી. એનો કોઈક સંદર્ભ હશે ત્યારે સાહિત્યનું નિર્માણ થયું હશે, અને સંદર્ભ વગરનું સાહિત્યનું નિર્માણ થયું હોય એ કંઈ લાંબુ ટકતું નથી. થોડો સમય લોકપ્રિય રહે છે. અમારી એક સરકારી કંપનીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એક અધ્યાપક અમારી સાથે કામ કરતા, એણે મને કહ્યું કે ઇટ્સ કોલેવરી ડી જે ગીત ચાલે છે એ અદ્ભુત છે. મેં એમને કહ્યું કેમ? સારું છે, ખરાબ છે હું નથી કહેતો, પણ અદ્ભુત કેમ છે? તો એણે કહ્યું કે ટૂંકા ગાળામાં એણે આટલી ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી.
આ ઘટના અસાધારણ ગણાય મને કે. પછી 3-4 મહિના પછી ફરી પાછી બોર્ડ મિટિંગ થઈ ત્યારે મળ્યા. ત્યારે મેં કહ્યું પેલું ઇટ્સ કોલોવેરીનું હવે કેમ ચાલે છે? એટલે થોડા મોડા પડ્યા હતા એ કે પહેલાં જેવું લાગતું નથી હવે. જો અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહેર અને તેના ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. આજથી 25 વર્ષ પહેલાં એક નટુભાઈ સારું લાગતું અને આજથી 25 વર્ષ પછી એ સારું લાગશે. આ ખૂનને ચરખે, આ ખૂનને ચરખે, સાહેબ આ શબ્દો તો બુજવો. આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે. એને દેવસ્ય પશ્ય કાવ્યમ, ઋષિએ કહ્યું ને, દેવસ્ય પશ્ય કાવ્યમ. આવો આ પ્રકૃતિનું દેવોનું કાવ્ય જુઓ. ન મમાર ન જીર્યતી, નથી મરણ પામતું, નથી જીર્ણ શીર્ણ થતું. તો એ સંદર્ભો સાહિત્યના હોય એ સાહિત્ય ટકે. લે મિઝરેબલ ટકે. કઈ ભાષામાં લખાયું છે એનું મહત્વ નથી, પણ માનવીના મૂળમાં રહેલા સારપના તત્વને ઉજાગર કરતું સાહિત્ય છે, માટે ટકે. અંકલ ટોમ્સ કેબિન ટકે, કારણ કે ત્યારે પણ અને આજે પણ આ દુનિયામાં આજની સ્થિતિમાં પણ ઘણા બધા લોકોને કારણ વગર અન્યાય સહન કરવો પડે છે. આપણે ગમે તેટલા સિવિલાઇઝડ હોઈએ તો પણ. અને એ જ્યાં સુધી છે, એ અન્યાય જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી અંકલ ટોમ્સ કેબિનનો રેલેવન્સ ઓછો નહીં થાય. કાળ બાહ્ય સાહિત્ય છે. સમાજના સાંપ્રત ચિત્રને સરસ્વતીચંદ્ર રજૂ કરે. કેટલીક માનવીઓની વ્યથાને માનવીની ભવાઈ રજૂ કરે. એમ જે તે સંદર્ભમાં આપ જુઓ તો સાહિત્ય છે એનો સંદર્ભ. ગાંધી યુગ એનો સંદર્ભ મેં આપને અગાઉ કહ્યું એ હતો. પણ ફેર ક્યાં પડ્યો? આચાર્ય કૃપલાણી એક વખત ગાંધીને પૂછ્યું, આ ગાંધી અહીંયા આવ્યા પછીના તરતના વર્ષની વાત છે, 15માં આવ્યા, 16 સુધી તો કેમ બોલ્યા નહીં. ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ અનુસાર 1916ની ફેબ્રુઆરીમાં બનારસ યુનિવર્સિટીમાં જે ભડકાઉ ભાષણ આપ્યું ત્યારે લોકોને લાગ્યું કે આ પરશુરામનો યુગ પૂરો થયો છે અને રામનો યુગ શરૂ થાય છે. ધનુષ્ય ભંગ જેવું લાગ્યું લોકોને. એટલે આ બધા એક નરહરિ પરીખ, મહાદેવ દેસાઈ, ગણેશ વાસુદેવ માવળકર, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, એ બધા ધ્યાનથી જોયું કે આ માણસ છે કોણ? આ માણસ કોણ છે? આ કંઈક બીજા કરતાં જુદો લાગે છે. આચાર્ય કૃપલાણી અને કાકા સાહેબ પણ એમાંના. એટલે કૃપલાણીજીએ કહ્યું, કૃપલાણીજી અંગ્રેજીમાં બોલે અચૂક, ગાંધીજી અચૂક હિન્દીમાં જવાબ આપે. એમણે કહ્યું કે તમે આઝાદી અહિંસક રસ્તે મેળવશો એવું કહો છો? ગાંધીજી કે હા, હું બિલકુલ એવું કહું છું. આઝાદી અહિંસક રસ્તે મળશે એવું હું કહું છું. તો કે અમે ઇતિહાસના અધ્યાપકો છીએ. એમનો તો બોલવાનો અધિકાર છે, અધ્યાપક છે. અમે ઇતિહાસના અધ્યાપકો છીએ અને તમને કહી શકીએ છીએ કે આવું ઇતિહાસમાં બન્યું નથી. અને શું આ માણસે જવાબ આપ્યો કે આવું બનશે, એનો ઇતિહાસ લખાશે અને તમે અધ્યાપકો ભણાવશો. એઝ સિમ્પલ એઝ ધેટ. જે જીવન અમાર જીવન અમાર વાણી. ઓમ વાચમે મનસી પ્રતિષ્ઠિત મનો મેં વાચી પ્રતિષ્ઠિતમ. વેદના ઋષિ ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર, મારા મનમાં હોય મારી ભાષામાં પ્રગટ થાય, અને જે મારી ભાષામાં હોય એ જ મારા મનમાં હોય.
અત્યારે મને લાગે જીવી ન શકાય આવું બધું કરીએ તો. આપણે ધોરણો જ બદલાઈ ગયા, કંઈ વિચારતા હોય નહીં, કંઈ કહેવાનું, અને જે કહેતા હોય એ ક્યારે વિચાર્યું જ ના હોય. એ જ હું જે બોલું છું તે જ આ જે હું કરું છું. વિનોબાજીએ લખ્યું કે કેટલાક શ્લોકનો સંદર્ભ આપીને વિનોબાજી કહે છે કે એના જીવન કરતાં એનો મહિમા મોટો છે. આ પુરુષ એવો છે કે એનું જીવન તો છે જ, પણ એ જીવનનો મહિમા એના કરતાં મોટો છે. ગાંધીજીએ જે પણ લખ્યું, દાખલા મારી આત્મકથા એમણે સત્યના પ્રયોગોના નામે લખી. એની પહેલાં સત્યાગ્રહનો આફ્રિકાનો ઇતિહાસ લખ્યો. બાકી તો એણે ઘણું બધું લખ્યું, ઘણું પત્રો ઘણા લખ્યા, સામયિકો ઘણા ચલાવ્યા. એટલે લખવાનું તો નિરંતર ચાલ્યું, પણ જે લખ્યું એ જીવ્યા, જે જીવ્યા એ જ લખ્યું. આ એક અસાધારણ ઘટના છે. એમણે આત્મકથામાં લખ્યું કે મારે આત્મકથા લખવું એવું સ્વામી આનંદ બધાનો આગ્રહ છે, પણ કેટલાક મિત્રોએ મને કહ્યું કે આ તો પશ્ચિમનો રિવાજ છે. એટલે પાછા એ વિચારમાં પડ્યા કે પશ્ચિમનો રિવાજ છે, આપણે લખવું. પછી કોઈકે કહ્યું કે તમે લખો. ફાઇનલી એમણે એવું કહ્યું કે દુનિયામાં મેં જે કંઈ પ્રયોગો કર્યા છે, ઉપયોગી છે નથી ઉપયોગી, સારા છે નથી સારા, એનું કોઈ જજમેન્ટ નથી, પણ જે છે તે હું આ લખીને લોકો સમક્ષ મૂકું. મારા પ્રયોગો છે, એ સંપૂર્ણ સફળ છે એવો મારો દાવો નથી. લોકો એને જુએ, યથાશક્તિ યથામતી એમાંથી ગ્રહણ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કંઈ નહીં. પણ પછી શું લખ્યું કે જગતને મારા દોષનું દર્શન કરવા માગું છું. સાહેબ, વિશ્વમાં કેટલા લોકો આવા હશે કે જે સ્વેચ્છાએ પોતાનું દોષ દર્શન કરાવે. લુઈ ફિશર ઘણા વર્ષો પછી લખે છે, ગાંધીને મળ્યા પછી, કે એવા લોકો જોયા છે, ઓછા છે પણ છતાં જોયા છે, કે જે પોતાની ભૂલ પણ કબૂલ કરે, પણ પછી આગળ ઉમેરે છે કે પોતાની ભૂલ છાપરે ચડીને પોકારે એવો કોઈ માણસ જોયો નથી. ઝીણી ઝૂંપડીએ, ઝીણી આખડીએ અને ઝીણી નજરે જોનારો એક એક વાતને, અને પોતાના ચણેલામાં પોલ ભાળે. કવિ કાગે લખ્યું છે, પોતાના ચણેલામાં પોલ ભાળે તો એને પાયામાંથી પાડનારો, ગાંધી મારો સોસો વાતુનો જાણનારો. પોતાનું ચણેલું, માણસને તો પોતાનું એટલું બધું મહત્વ હોય છે. આ મેં કર્યું, આ મેં લખ્યું, આ મેં કહ્યું તું. આ તો પોતાના ચણેલામાં પોલ ભાળે તો એને પાયામાંથી પાડનારો, ગાંધી મારો સોસો વાતુનો જાણનારો. તો એ દ્રષ્ટિ કે મારું દોષ આમાં જ લખ્યું એમણે, એમ પ્રસ્તાવમાં જ લખ્યું, મોસમ કોન કુટિલ ખલ કામી, જીન તનુ દિયો ઉન્હે બિસરાઈ, એસો નિમક હરામી. આ લખ્યા પછી આપ જુઓ તો જે કંઈ પ્રસંગો એમણે લખ્યા છે એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. પણ માત્ર 2 કે 3 પ્રસંગો જે એમણે લખ્યા છે, જે સમય માટે પણ સાંપ્રત હતા અને હંમેશ માટે સાંપ્રત રહે. જ્ઞાતિએ કહ્યું તારે વિદેશ નહીં જવાનું, કે કેમ? તો એ ધર્મભંગ થાય છે. આપણે ત્યાં સામાજિક દબાવ એ ગઈકાલની જ ઘટના છે એવું માની લેવાની જરૂર નથી. હવે એ દબાવમાં બીજા કેટલાક દબાવો વધ્યા હશે એ જુદી વાત છે, પણ સામાજિક દબાવ તો છે જ. અને આ કહે છે કે મને ખૂબ જ અમે એમને સંસ્કારી માનીએ છીએ એવા અમારા વડીલ
કોઈ માવજી દવે કરીને એમનું નામ છે, એમણે અમને મને કહ્યું છે કે તારે જવું જોઈએ. એ સંસ્કારી છે, જ્ઞાની છે, અને એક જૈન મુનિ જેનામાં મારી માતાને શ્રદ્ધા છે, એ બેચર સ્વામીએ પણ કહ્યું છે કે તારે જવું જોઈએ, એટલે હું જઈશ. જ્ઞાતિએ કહું તને જ્ઞાતિ બહાર મૂકશું તો કોઈ એ આપે જોવાનું છે. પણ એક શરમાળ છોકરામાં ગાંધી આમ જુઓ ને તો ઇવોલ્વ થયા છે. એટલે એમણે વારંવાર કહ્યું કે હું પહેલેથી મહાન હતો એમ જો માનીને કોઈ ચાલે તો એ પ્રશ્ન એ ગાંધીને સમજ્યા નથી. પ્રસંગોપાત એમણે એમની નિષ્ફળતાને બરાબર એ જ શબ્દોમાં લખી છે, અને એમાંથી એ કેવી રીતે બહાર નીકળ્યા એનું મનોમંથન આપણા સુધી રજૂ કર્યું છે. અને મનોમંથનો જીવનમાં દરેક પળે એમને આવ્યા છે. આફ્રિકાથી નીકળ્યા, ઘણી ભેટ સોગાદો આવી, અને આ ગાંધી જ લખી શકે. એટલે છોકરાઓને તો મનાવી લીધા કે આ ભેટ સોગાદો આપણે રખાય નહીં, આનું ટ્રસ્ટ કરવું જોઈએ, અને કોઈક સારા કામમાં એ ટ્રસ્ટીઓ વાપરે. છોકરાઓને મનાવી લીધા, પણ કસ્તુરબા માને નહીં. એ કહે તમારે તો કંઈ લેવા દેવા નથી ઘર સાથે, આ તમને વ્યક્તિગત રીતે મળેલી ભેટ સોગાદો છે, અને કાલે સવારે મારે છોકરા છોકરીઓને પરણાવવા છે, તે શી રીતે પરણાવવા? એમને દાગીના કેવી રીતે કરાવવા, ઘરેણા ઓર્નામેન્ટ્સ કેવી રીતે બનાવવા? તો કે હું છું ને કે તમે મારા વેચી દીધા તે એ હજી પાછા નથી લાવ્યા. આ મનોમંથન અને આ એમાંથી નિર્ધાર એ તો ગાંધી જ કરી શકે. એટલે એને પગલે એમને જે થયું, જ્યાં જ્યાં એમને સ્ખલન થયા અને એમને લાગ્યું કે માંડ હું બચ્યો, જીવનમાં કેટલીક ભૂલો અને અધઃપતન થવાની લગભગ તૈયારી, અને એમાંથી ઈશ્વરે બચાવી લીધા. તો અધઃપતન થવાની તૈયારી સુધીની વાત એ તો ગાંધી જ લખે. મારી નિર્બળતા, એક માનવની નિર્બળતા એ આવી જ હતી, જે બીજા કોઈની પણ હોય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે તો દુનિયા એને ઉત્તમ કોટીનો એક માણસ, ઉત્તમ કોટીના વૈજ્ઞાનિક, ઉત્તમ કોટીના આર્ટિક્યુલેટ ઓરેટર માને છે. એણે કહ્યું કે આ ભાવિ પેઢીઓને માનશે જ નહીં કે આવો કોઈ હાડચામનો માણસ આ ધરતી પર વિચર્યો હશે. સમય એવો હતો કે એક સાથે રોમારોલા, ટોલ્સ્ટોય, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી અને રમણ મહર્ષિ એટલા એક સાથે આ દુનિયામાં જીવતા હતા. એ દુનિયા ધન્યભાગી હશે. વર્ષો પહેલા ગાંધી ગોળમેજી પરિષદમાં ગયા એના પણ પહેલા મિસ સ્લેડ નામની અમેરિકન છોકરી બીથોવનનું સંગીત જાણવા રોમારોલા પાસે જાય છે. રોમારોલા સર્જક, અને સાચું લખ્યું એટલે ફ્રાન્સે બહાર કાઢ્યા કે તમે નીકળો. સાચું બોલનારને આમ તો કોઈ પણ દેશમાં રહેવાનો અધિકાર ઘણી વખત નથી, ઘણી મોટા એવા તો ઘણી વખત બને છે, અને ઘણા દાખલાઓ દઈ શકાય એમ છે. એનો ગુનો એટલો જ હોય છે કે એમને સાચું લાગ્યું, એ લખ્યું, એ બોલ્યા, એટલે એ સ્વિટ્ઝરલેન્ડ રહેવા જતા રહ્યા હતા. જોન ક્રિસ્ટોફ જેમણે લખ્યું. રોમારોલા કહે છે કે બીથોવન વિશે જ્ઞાન આપ્યું મિસ લેડને, જે અમે ઇંગ્લેન્ડની નૌકાદળના એડમિરલની છોકરી છે. ઇંગ્લેન્ડનું નૌકાદળ મોટું એટલે એના એડમિરલની કિંમત પણ બહુ જ મોટી. બીથોવન પછી એણે કહ્યું છે કે તે મારા ગાંધી વિશેની પુસ્તિકા તારે વાંચવી જોઈએ. રોમારોલા એને ભલામણ કરે છે. એ કહે છે કે એ કોણ છે? મિસ લેડ કહે છે કે એ કોણ છે? સાહેબ જવાબ આપે છે રોમારોલા, અને આ રોમારોલા જવાબ આપે છે એ સમજવું જોઈએ. એણે કહ્યું કે બીજા ગાંધી છે.
બીજા ઈસુ છે. હી ઇઝ ધ સેકન્ડ જીસસ ક્રાઇસ્ટ. આને તો એમ થાય છે કે આ શું વાત કરે છે. અને રોમારોલા આવી વાત કરે છે. ગાંધી વિશેનું પુસ્તક વાંચીને ગાંધીને પત્ર લખે છે, હું સાબરમતી આશ્રમમાં આવવા માગું છું. આ મહાત્માને કોઈ ચેલા કે ચેલીઓ મૂંડવામાં તો રસ હતો જ નહીં, કે નહોતો સંપ્રદાય વધારવામાં રસ. એટલે કહ્યું એકાદ વર્ષ તમે ત્યાં જમીન ઉપર બેસી જુઓ અને જમીન ઉપર સૂઈ જુઓ અને આવું બધું નિરામસી આહાર કરી જુઓ, અને પછી એક વર્ષ પછી ફાવે તો આવજો ભાઈ, ના ફાવે ના આવશો. આ જ રોમારોલાને આ સર્જક કહે છે, યુરોપ ગોળમેજી પરિષદમાંથી પાછા આવતા. મુસોલિની કહે છે કે તમે આ મેં જે કંઈ રાજ્યની રચના કરી છે ફાસિસ્ટ ઢબે, એના વિશે શું માનો છો? ને ઇટલીમાં બેસીને આ માણસ કહે છે કે ગંજીફાના મેલ જેવી લાગે છે. ગોખલેને યાદ કરો. ગોખલેએ કહ્યું કે આથી વધારે મોટો વીર જે ઇટલીમાં બેસી અને મુસોલિનીને કહે છે કે આ ગંજીફાના મેલ જેવું છે તમારું, ગમે ત્યારે પડી જશે. તો એ ગાંધીનો આ અસર રહી. એક સર્જક તરીકે જે લખ્યું એ જે જીવ્યા અને એ એમની જે અસર થઈ. એમણે કાળ જગાડ્યો. એક જોધો એવો જાગ્યો કે જેણે સૂતો જગાડ્યો કાળ. પગ પાતાળે, શીશ આકાશે અને હાથ પહોંચ્યા દિગ્પાળ. ચારેય દિશાઓને એણે આવરી લીધી. માતાજી નોબતું વાગે, સૂતા સૌ માનવી જાગે અને લીલુડા માથડા માગે. બલિદાન નાનું નહોતું. જે બલિદાન આપવાનું હતું એ મોટું બલિદાન આપવાનું હતું, માથું આપવાનું હતું. કોઈ માણસ કાળને જગાડે ખરો? ગાંધીએ કાળને જગાડ્યો. મહાદેવ દેસાઈ કહે છે કે નારાયણભાઈને પકડીને ગયા ત્યારે થોડા મોટા થઈ ગયા હતા, એટલે છોકરાઓ બધા ટાટા ટાટા કહેતા પોલીસની વાનમાં પાછળ જાય ને આવજો આવજો કરે રાજી ખુશીથી. 1942. એટલે પછી એણે કહ્યું કે કાકા આ વખતે તમે 4-6 મહિનાની જેલ ન લેતા હો, એ તો બહુ ઓછી કહેવાય. આ છોકરાઓ સલાહ આપે છે. એક જોધો એવો જાગ્યો જેણે સૂતો જગાડ્યો કાળ. ધીરુબેન પટેલ લખે છે કે વિદુષી છે ને ઘણા કેટલા બધા વિદ્વાન છે કે એમને મળવું, એમને દર્શન કરવા એક લાવો છે. એમની માતાને સજા થાય છે. મુંબઈની કોર્ટમાં માતા પાછી જતી હોય છે ત્યારે એના પિતા દીકરીને લઈને ઊભા હોય છે ધીરુબેનને. એટલે સહેજે એને મળવાની ઈચ્છા થાય. ન્યાયાધીશ પોલીસને કહે છે કે એને મળવા દો એની દીકરીને. ધીરુબેન કે મારા બાની આંખમાં થોડા આંસુ આવ્યા એટલે મેં એમને કહ્યું કે તારેથી રડાય નહીં બા, તું રડી ના શકે. કેમ? બાપુનું અપમાન થાય. એક જોધો એવો જાગ્યો જેણે સૂતો જગાડ્યો કાળ. ખેડા સત્યાગ્રહમાં એક મોટી ઉંમરના દાદા પકડાયા. એમના ઘરમાંથી બધું મટીરિયલ મળ્યું, જેમાં સિંદૂરોની નકલો છપાઈને વેચાઈ હતી. રાણપુરની એ ઘટનાઓ બધી જાણીતી છે. એટલે પોલીસને એમના ઉપર જરા સહાનુભૂતિ થઈ કે આપણે આમને કહીએ કે આ તો ભૂલથી કોઈક નાખી ગયું તો કેસ ના કરવો પડે ને આપણે જેલમાં ન પૂરવા પડે. એટલે કે કોઈ ભૂલમાં નાખી ગયા હશે ને દાદા? કે ના ભાઈ ના, મેં તો લવાજમભાઈને મંગાવું છું. ભૂલમાં કોણ નાખી જાય? એક જગ્યાએ બેસીને
આનેથી વધારે કોઈ મોટા કમ્યુનિકેટર વિશ્વએ જોયા નહીં હોય. હમણાં અમારા એક ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસના અધિકારીએ એમનું કમ્યુનિકેશન ઉપર કેટલી પકડ છે એના વિશે સારું પુસ્તક લખ્યું છે, ધીરજ કાકડીએ પ્રણભાઈ. અમદાવાદની કોર્ટમાં પૂછે છે કે તમારો ધંધો શું? હવે આ શું માણસ જવાબ આપે છે કે ખેડૂતને વણકરનો. આ દેશનો મોટા ભાગનો વર્ગ આ બે ઉપર નભતો હતો. કલકત્તામાં બીજે દિવસે કોઈ બંગાળી ગૃહસ્થના ઘરે એનો નોકર મોડો આવે છે, એટલે કીધું કે કેમ મોડો આવ્યો? તો કે ગાંધી પકડાયા, ખબર નથી? તો કે તારે શું લેવા દેવા છે? કે સાહેબ એ ખેડૂત છે ને હું ખેડૂત છું. આ અમદાવાદ, પેલું કલકત્તા, આજના જેવી બ્રેકિંગ ન્યૂઝ આપણે બ્રેકડાઉન કરી નાખે એવા ન્યૂઝની કોઈ સિસ્ટમ નહીં. આ જે વસ્તુ એમણે કહી એ પ્રમાણે જીવી જાણ્યું. એ ગાંધીજીના જીવનની ઘણી મહત્ત્વની ઘટના રહી. એમણે પોતે લખ્યું છે, મેરિટ્સબર્ગમાં ફેંકી દીધા પછી ઠંડી ઘણી લાગતી હતી, એવું લાગ્યું કે કપડાં માગવા જઈએ તો પણ અપમાન થાય, તો એમાં એમણે કોઈ વાતમાં પેલું રાખ્યું નથી. મેરિટ્સબર્ગના સ્ટેશને એક ગાંધી પડ્યો પણ એક કોમ જાગી. પહેલી વખત એશિયન્સને લાગ્યું કે સંઘર્ષ કરી શકાય છે. નહીં તો એમને વ્યવહારુ સલાહ તો એવી જ આપી હતી. આપણે ત્યાં વ્યવહારુ સલાહ આમ મોટાભાગે પ્રિવેલિંગ હોય છે કે ભાઈ આપણે તો અહીંયા પૈસા કરળવા આવ્યા છીએ ને, તો પહેલા વર્ગમાં ન બેસો, એ ત્રીજા વર્ગમાં જુઓ, આપણે શું ફેર પડે છે? પૈસા તો આપણી પાસે છે ને, દેશમાં મોકલી દઈએ. જે આને સ્વીકાર્ય નહોતું. વકીલાત માટે ગયા દાદા અબ્દુલ્લાની, ટિકિટના પૈસા ખર્ચે દાદા અબ્દુલ્લાની પેઢીએ, પણ એને સમજાવ્યા શું કે પોરબંદરના મહેમાનો, સાહેબ જુઓ દરેક કોમનો કેટલો બધો ઉજળો ઇતિહાસ હશે. પોરબંદરના મહેમાનો દેવાળું ના ફૂકે તો આત્મહત્યા કરે. એટલે તમે તૈયબજીને એમ કહો, તૈયબ શેઠને, કે 37,000 પાઉન્ડનો દેવો એકસાથે ભરો, તો એ ન ભરી શકે, આત્મહત્યા કરે. દેવાળું તો કાઢે નહીં. એમ કરીને પેલાને લાંબો સમયના હપ્તા કરી આપ્યા. આ એમણે વકીલાત કરી. આ વકીલાત એણે એના હાસિલની કરી કે સામાવાળાની કરી એ નક્કી નથી થઈ શકતું, અને છતાં બંને પક્ષકારો તો ખુશ જ હતા. આફ્રિકામાં આ ઘટના બની. આફ્રિકાની સરકારો સામે જે એમણે આંદોલનો કર્યા, એ આંદોલનોથી ત્યાં એક મોટી જાગૃતિ આવી, અને દોઢેક દાયકામાં, એથી વધારે સમય, એક પરિવર્તનની ચિનગારી એ ત્યાં ચાંપીને આવ્યા. અને છતાં જીવનમાં જે હંમેશા એ સત્યનો આગ્રહ રાખતા હતા, એમાંથી કોઈ ફેરફાર ન કર્યો. ફાધર એન્ડ્રુઝ જનરલ સ્મટ્સને મળવા જાય છે. જનરલ સ્મટ્સને મળવાનો એ સમય નહોતો. આ તો ફાધર એન્ડ્રુઝ એટલે એની ચામડીને લીધે છેક સુધી પરપ્રવેશ મળી ગયો, ગોરા માણસને પાછા પાદરી. છતાં સ્મટ્સને ગમ્યું નહીં. એણે કહ્યું કે મારે એક વાત કરવી છે. તો કે આ મળવાનો સમય નથી, તમે જાણો છો. એમ કંઈ થોડી નારાજગીથી આગળ જાય છે, એટલે કહે છે ના ના, મારે ગાંધીના પત્ની બીમાર છે એના વિશે વાત કરવી છે. ઊભા રહી ગયા, અંદર આવો. બિલકુલ દુશ્મન. એણે કહ્યું કે શું મુશ્કેલી છે? કે ગાંધીએ જે આ સમાધાન થયું છે તમારી એમની વચ્ચે, એનો મુસદ્દો અહીં મોકલ્યો છે,
અને જ્યાં સુધી મુસદ્દો તમે સહી ન કરો ત્યાં સુધી સમાધાન આખરી ન થાય, અને સમાધાન આખરી ન થાય ત્યાં સુધી ગાંધી પાછા જાય નહીં એમની પત્ની પાસે. એણે એના અધિકારીને બોલાવ્યા કે આ સમાધાનનો મુસદ્દો કે આવ્યો છે ને સાહેબ, થોડો લાંબો છે, અને ગાંધીએ લખ્યો છે, એટલા મોટા નોટરી છે, કંઈક ચતુરાઈ કરે અને કંઈક સાચું ખોટું લખ્યું હોય તો એટલે અભ્યાસ કરીએ છીએ. અત્યારે અમે સરકારમાં અભ્યાસ ઘણીવાર મહિનાઓ સુધી વર્ષો સુધી કરીએ છીએ. એટલે કે આ અભ્યાસ કરીએ છીએ. સ્મર્ટ સ્કેલ લાવો. ફાધર એન્ડ્રુઝને પૂછ્યું લખ્યું કોણે, કે ગાંધીએ પોતે સહી કરી દીધી સાહેબ, એણે સહી કરી દીધી. કારણ કે એને ખબર હતી કે આ સમાધાનના મુસદ્દામાં એણે કોઈ પણ વાત એવી નહીં લખી હોય કે જે મને નુકસાન કરે, જે અંગ્રેજોને નુકસાન કરે. જેમની સામે યુદ્ધ હતું એ સત્તા સામે હતું, એ અન્યાય સામે હતું, કોઈ ચામડી સામે નહોતું. ચામડી બદલવાથી શું સ્થિતિમાં બદલ આવે? એકથી વધારે વખત એમણે કહ્યું. કાળા અને ગોરામાં ફેર શું પડે જો વ્યવસ્થાઓ ન બદલાય તો? જે એમણે કહ્યું સત્ય, એ જ સત્યના માર્ગે ચાલ્યા. જ્યારે એમને લાગ્યું કે મારા સાથીઓ મારી સાથે નથી, ત્યારે પણ એમણે તો એ જ કહેવું કે જે એમણે કહેવું જોઈએ. દેશમાં આવ્યા પછી જે ગાંધીનો જુવાળ આવ્યો અને એના કારણે એક મહાન ક્રાંતિની શરૂઆત થઈ. દાંડી કૂચ જે માર્ચ 1930માં શરૂ થઈ, એને કહ્યું હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ નહીં મળે સમજો આશ્રમમાં પાછું નહીં આવું. આવું ના આશ્રમે કૃષ્ણલાલે ગાયું, કૃષ્ણલાલ શ્રીધરાણી, ના મળે સ્વતંત્રતા, ના યદી સ્વતંત્રતા, જીવવું મુવા સમાન, ના મળે સ્વતંત્રતા, જંપવું ના, જાલી મોએ જંપશે ના, સૌ ખુવાર ના યદી સ્વતંત્રતા. હજી તો લગભગ 17 વર્ષ પછી આઝાદી આવવાની ધારણા હતી. તે વખતે આ માણસનું ભીષ્મ પ્રતિજ્ઞા તમે જુઓ કે હું પાછો ના આવું હવે જ્યાં આશ્રમમાં, જ્યાં સુધી આઝાદી ન મળે ત્યાં સુધી. પણ સાથે સાથે એ જ સમાજ કે જેમનામાં જાગૃતિ લાવવી હતી. આગળ મેં આપને કહ્યું ને કે એમણે લખ્યું અથવા જીવ્યા એ જ કે જેનો સરવાળે જનજાગૃતિનો જ હેતુ હતો. તમે જુઓ એના એક એક પગલામાં એક કામ ત્યારે જ કરે કે જ્યારે 2-3 હેતુ સિદ્ધ થતા હોય. બેઝિકલી પાકા હતા એમના ગણતરીમાં. એકવાર દેવદાસને કોઈકે કહ્યું કે બાપુ તો 50 પૈસામાં સહી કરી આપે છે અને આજ 25 પૈસામાં મને સહી કરી આપી, ઓટોગ્રાફ આપ્યા. દેવદાસ કહે તો 5 પૈસામાં કરી આપે છે, જે મળાય. મારે તો વકરો જ ન પહોંચે આશ્રમ ચલાવવામાં પૈસા આવે. તો એ નીકળ્યા. મહિને પાર કરવી. પંડિત નહેરુની ગાડી આ બાજુ હતી ને એ પણ ગયા સાથે મહી ઓળંગીને. એમને થયું રાત્રે તો હું પાછો જતો રહીશ. પછી જોયું કે અહીં ગયા પછી પાછું ન અવાય. આ નદીને એકવાર ઓળંગવી ભારે છે, તો જઈને પાછું આવવું તો મુશ્કેલી. ત્યાં આપણો રવિશંકર મહારાજ નહેરુ કે મારા ડ્રાઈવરને તે કઈ આવું ને, એ મહારાજ પાછા આવે છે. તમે જુઓ કેવા માણસો હશે.
કાગે એક બ્રાહ્મણ ભાળ્યો. રવિશંકર મહારાજ યાદ આવે. એના ખંભે છે ઉચાળો, એનો ઘર એના આ ખંભે હોય, અને મહારાજ પૂગે છે પગ પાળો, કારણ ઉપકારી એનો આત્મા. એને તો બીજું કંઈ હતું જ નહીં. એ 3-4 વાર પાછા ગયા ને આવ્યા. આગળ સારી વ્યવસ્થા હતી ગાંધીને રહેવા માટેની. ગાંધી કે હું રવિશંકર મહારાજ રહીશ ત્યાં રહીશ. મહારાજની પેટમાં પાળ પડી કે આ તો કઈ રીતે રહેશે, આ હું જે રહું છું એ હાલત તો કેટલી ખરાબ છે. આગળ તો સારી વ્યવસ્થા, બધાએ સમજ્યા કે રવિશંકર રહે ત્યાં રહીશ. ચાલો ને વિદુર ઘેર જાય. વર્ષો પહેલા, સદીઓ પહેલા એક મોહન વિષ્ટિ માટે ગયા હતા. એને વિદુરે પૂછ્યું કે આપણે તો રાજ્યના મહેમાન છીએ ને, ત્યારે આ સંતવાણીમાં લખાયું છે કે ચાલો ને વિદુર ઘેર જાય. ત્યાં નથી જવું. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. કારણ કે ઊંચા ઊંચા મહેલો એ દુર્યોધન તણા, એમાં રતિભર સુખ ન પાઈ. માટે ચાલો વિદુર ઘેર જાય. બંટીનો રોટલો ખાવાનું તો આ જ છે ત્યાં. આને ત્યાં તો મિષ્ટાન છે, દુર્યોધનને ત્યાં મિષ્ટાન છે. બંટીનો રોટલો અને તાંજળિયાની ભાજી, એનો રુચિ રુચિ ભોજન ખાઈ. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. અહીંયા એ જ મોહન ફરી કહે છે કે રહેવું તો અહીં જ, અને રાજી થઈને. એટલા માટે ગાંધી એ યુગના ઘડતરમાં એક મહત્વનું કામ કરીને ગયા. જીવનના છેલ્લા દિવસો ઘણી વ્યથામાં ગયા. ખાસ કરીને જે સમય એમણે જોયો, મનુબેને 2 થી 3 વખત નોંધ્યું છે કે 1947માં 1 થી વધારે વખત એમણે કહ્યું કે જે સ્વરાજ્ય મેળવવા માટે આપણે બધા એક હતા, એ સ્વરાજ્ય આવ્યા પછી આપણું વિભાજન કેવી રીતે થયું, એકબીજાના લોહીના તરસ્યા કેવી રીતે થયા આપણે. એમની જિંદગીમાં એક બહુ મોટો પ્રશ્ન હતો, એક જેની સમાધાન એમને મળતું નથી. પણ એ સ્થિતિમાં એ તો એમના રસ્તે જ ચાલ્યા. એ સ્થિતિની ના એમની નિરાશા થઈ, ના એ પાછા પડ્યા. તમે વિચાર કરો સાહેબ, પૂરું દિલ્હી જ્યારે સમારંભ, ભવ્ય સમારંભની તૈયારીમાં હતું, 10મી, 11મી, 12મી, 13મી ઓગસ્ટ, ત્યારે આ માણસ કલકત્તાના એક ખરાબમાં ખરાબ વિસ્તારમાં જઈને, જ્યાં સલામતી જ નથી, અને ત્યાં કોની સાથે રહે છે કે જ્યાં સૌથી અનવોન્ટેડ માણસ છે કલકત્તાનો, એને સાથે લઈને રહે છે. સાહેબ, સત્યને એણે કઈ કક્ષાએ મૂક્યું, કસોટી પોતાની કઈ કક્ષાએ કરી. લોકોએ પથ્થર માર્યા. એક અંગ્રેજે દિવાલો બંધ કરવાનો પ્રયાસ કર્યો. અંગ્રેજો જુઓ આમની સાથે જ રહ્યા, આપણે જેમ રહ્યા એમ જ, ઘણા બધા વ્યક્તિગત રીતે. એટલે કાચ તૂટી ગયા. મહામહેનતે લોકોને સમજાવ્યા, 2-3 લોકોએ કે ભાઈ તમે 5-10 લોકો આવો, આની સાથે વાત કરો, ગાંધી સાથે. ગાંધીજી પાછા જાઓ. સરદાર પટેલે નો કાગળ તે દિવસે આવ્યો. આમણે લખ્યું કે હું સરદાર હું આ જગ્યાએ જાઉં, તો કે આ જગ્યાએ તો બાપુ તમે જાઓ છો, તમારી બહુ ચિંતા થાય છે. ત્યાં દિવસે પણ પોલીસ જતી નથી. એ વિસ્તારમાં તમે જાઓ છો, તમારી સલામતીની કોઈ બાહેંધરી નથી, અમારી બહુ ચિંતા. ત્યાં ગંદકી પુષ્કળ છે. પ્યારેલાલ લખ્યું છે કે એક કોમન ટોયલેટ હતું, જેમાં પોલીસવાળાએ જાય ને આજુબાજુ ચાલવાવાળાએ જાય ને ત્યાં રહેવાવાળાએ જાય. તમે વિચાર કરો કે 78 વર્ષનો માણસ કઈ સ્થિતિમાં રહેતા હશે. બોલાવ્યા, રાતના 11 વાગ્યા સુધી વાતો થઈ. કાલે સવારે ફરી આવશું. ઉશ્કેરાયેલું ટોળું ગયું, ઓછું
ઉશ્કેરાટ સમ્યો. બીજે સવારે પાછું ફરી 4 કલાક. ટોળાએ કહ્યું કે નહીં, 15મી ઓગસ્ટ અમે બધા સાથે મળીને જ ઉજવીશું. હવે કોઈ પણ જાતનો હિંસાની ઘટના કલકત્તામાં નહીં બને. એક જ માણસ જતા જતા છોકરાઓમાંથી કોઈકે કહ્યું કે આ ડોસો તો કમાલ છે, એ કદી હાર જ માનતો નથી. ગમે તેટલો અઘરો પ્રશ્ન હોય પણ એ કદી હાર નથી માનતો. અને કલકત્તામાં 15મી ઓગસ્ટ ધમાલ વગર ગઈ. પંજાબને ત્યાં બધા કટલેઆમ થઈ. અને લોર્ડ માઉન્ટબેટન યાદગાર પત્ર લખે છે કે બાપુ, અમારી પાસે 55,000નું સશસ્ત્ર આર્મી છે અને અમે પંજાબમાં લગાવ્યું હતું. અમે હિંસા ન રોકી શક્યા. અને ત્યાં અમારું એક વન મેન આર્મી, જેની પાસે કોઈ શસ્ત્રો નથી, અને હિંસા રોકાઈ. એણે લખ્યું કે આપ ઉદારતા દાખવો તો હું એક ફૌજી માણસ તરીકે આપને સલામ કરવા માગું છું. આ ગાંધી હતા. કારણ કે એમણે જે વાતો કલકત્તામાં કરી એ વાતો ઉશ્કેરાયેલા ટોળાની આર પાર ગઈ. એ લોકોએ જોઈ શક્યા કે આ કહેવા ખાતર કહેતા નથી, આ જે કહે છે એ અંતરના ઊંડાણમાંથી વાત આવે છે. લૂઈ ફિશરે લખ્યું તું ઘણા મોટા માણસોનું મળ્યો છે તો થોડો વિચારીને બોલે કે હું લખીશ ને દુનિયાના લોકો શું વિચારશે. ગાંધીમાં લૂઈ ફિશર કહે છે કે એવી રીતે બોલતા હતા કે જે મનમાં સ્ફુરે એ જ બહાર બોલે. એમાં કોને કેવું લાગશે એ વિશે એમણે ક્યારે વિચાર કર્યો એવું મને લાગ્યું નહીં. લૂઈ ફિશર કહે છે કે આ એક અસાધારણ ઘટના કહેવાય. મેં તો વિશ્વના ઘણા બધા મોટા માણસોના ઇન્ટરવ્યૂ લીધા છે. તો આ જ વાત કે જેમાં એમણે માનવીઓના સમૂહને જન્મના આધારે, માનવીઓના સમૂહને ધર્મના આધારે જુદા પાડી શકાય નહીં, એ જ ફંડામેન્ટલ વાત સિદ્ધ કરવા માટે જીવ્યા અને મર્યા. કોઈ સામાન્ય માણસ પણ લઈ શકે એવો છે એવું એણે કહ્યું. બાલમુકુંદ દવે લખ્યું આપણે ગાંધી ન બની શકીએ. પછી એમણે જવાબ આવ્યો કે બની શકીએ, આપણે ગાંધી બની શકીએ. આપણે ગાંધી ન બની શકીએ? બની શકીએ. એટલા માટે તો ગાંધી જીવ્યા, ઝઝુમ્યા, ઝૂર્યા અને મર્યા. આ પુરવાર કરવા માટે તેમણે જીવન ખુવાર કર્યું. શંકરાચાર્ય મહારાજે લખ્યું હતું કે મનુષ્ય જીવનના 3 મહત્વના મુકામ છે. મનુષ્યત્વ એક મોટી વાત છે. મુમુક્ષત્વ, માનવી મુમુક્ષ થઈ શકે છે. અને સત્પુરુષ સંશ્રય, આ જીવનમાં તમને સત્પુરુષોનો તમારો એમની સાથેનો સમાગમ, એમની સાથેનો સંવાદ એ માનવ જીવનના ઉત્ક્રાંતિના પાયા છે, શંકરાચાર્યએ કહ્યું. તો એમને લાગ્યું કે આ થતું નથી. એની એક મનમાં ગ્લાની એમણે રહીને એ મનુબેન ગાંધીએ સરસ લખ્યું. મોરારજીભાઈએ લખ્યું છે કે એક નાની કિશોરીએ ગાંધીની છેલ્લા દિવસોની વ્યથા જે લખી છે એ અદ્ભુત છે. ને અદ્ભુત વાત તો એ છે કે ગાંધીએ એને પ્રમાણિત કરી છે. ગાંધીએ કહ્યું હતું મનુ તું જેવું તું લખે હું વાંચું એમાં મારી સહી કરાવજે. એને ખબર હતી કે લોકો આને જીવવા નહીં દે, આ બહાર પડશે. કેટલી એમને લાંબી દ્રષ્ટિ હશે. પછી ઘણા વર્ષો પછી મનુબેન લખે છે કે મને ખ્યાલ આવ્યો એમણે લખવાનું શરૂ કર્યું ભાવનગરથી, ઘણી ધમકીઓ મળી એમ. કોઈકે કહ્યું કે આને તો કેટલું ઘણા બધા પૈસા કમાવા છે એટલે આવું લખે છે. કોઈ કહ્યું આનું શું પ્રમાણ છે, ગાંધીએ આવું ક્યાં કહ્યું હતું. એની પાસે સહીઓ હતી ગાંધીની. જીવનના અંતિમ દિવસો
નો એક છેલ્લો પ્રસંગ કહીને મારી વાતને વિરામ આપવા માગું છું. 15મી ઓગસ્ટમાં ગાંધી હાજર રહે એ માટે સરદાર પટેલ અને નહેરુ બંનેના વિશ્વાસુ એવા સુધીર ઘોષ ત્યાં જાય છે એમનો પત્ર લઈને આમંત્રણ આપવા માટે કે મોટો ઉત્સવ છે દેશ માટે, એક ઘણી મોટી ઘટના છે. ઘણા વર્ષોના સંઘર્ષ પછી આ દિવસ આપણને જોવા મળે છે. સાંજે ગાંધી પાછા આવે છે. સુધીર બાબુ પણ મોડા પહોંચે છે આખા દિવસની મુસાફરી પછી. આ માણસની સહજતા જુઓ. એક પત્ર એને આપે છે. ગાંધીજી કહે છે, સુધીર તું જમ્યો છો? તું પહેલાં જમીને આરામ કર. સવારે ક્યારે જવું? 7 વાગે. તો હું તને તારો જવાબ આપી દઈશ સવારે. સુધીર બાબુ કહે છે કે આખો દિવસ હું જમી શક્યો નથી અને આ મહાત્માએ મને સૌથી પહેલાં જમવાનું કહ્યું, સવારે જવાબ આપવાનું કહ્યું. પોતે થાકેલા હતા પણ સહેજ પણ અણગમો વ્યક્ત કર્યો નહીં. દુનિયાના એ ભલે બાપુ હશે પણ મારા તો મા છે કે મારી મા સિવાય મને કોઈ મારી જમવાની એટલી ચિંતા કરી નથી. સવારે સુધીર બાબુ કહે છે કે તમે ત્યાં આવો એવી ઈચ્છા છે. એણે કહ્યું કે મારા ત્યાં આવવાથી શું ફેર પડવાનો છે? મારા દિલ્હીના હોવાથી શું ફેર પડવાનો છે? એક સૂકું પર્ણ આપે છે ને મારી સ્થિતિ આવી છે. સુધીર બાબુની આંખમાંથી આંસુ ખરી પડ્યા. આ બોખા મોએ હાસ્ય કરતાં કરતાં ગાંધીએ કહ્યું, સુધીર જો આ સૂકું પતું પણ તારા આંસુથી લીલું થઈ ગયું. આટલું કહીને વિશાળ દ્રષ્ટિવાળા પુરુષ ત્યાંથી ચાલતા થાય છે. સુધીર બાબુના મનમાં એમના જવાબના પડઘાઓ સતત પડે છે ને દિલ્હી તરફ પાછા જાય છે. આ સમગ્ર ગાંધી, એક સર્જક ગાંધી, એક યુગની ઓળખ કરનાર ગાંધી, એક યુગને દિશા આપનાર ગાંધી, એ આપણા ઘણા મોટા સદભાગ્ય છે કે આપણી પહેલાંની પેઢીના ઘણા લોકોએ એમને નજર જોયા છે. જેના માટે આઈન્સ્ટાઈને કહ્યું કે લોકો માનશે નહીં. એવા માણસને, ગુજરાતના તો વિશ્વના પુત્ર હતા એ તો, પણ ગુજરાત ચોક્કસ એના માટે વિશેષ ગૌરવ લઈ શકે છે. સમગ્ર માનવ જાત એમના માટે વિશેષ ગૌરવ લઈ શકે છે. એ ગયા ત્યારની જે સ્થિતિ થઈ એને ઉમાશંકરની 2 પંક્તિઓમાં, અમે ના રડીએ પિતા, અમે ના રડીએ પિતા, મરણ આપનું પાવન. આપનું મરણ માટે શું રડવાનું હોય? પવિત્ર છે, પાવન છે, બલિદાન છે. અમે ના રડીએ પિતા, મરણ આપનું પાવન, કલંકમય દૈન્યનું રડી રહ્યા નિજ જીવન. અમે તો રડીએ છીએ અમારા માટે કે તમે ક્યાં હતા અને અમે ક્યાં છીએ. તો આપણે જ્યાં છીએ ત્યાંથી ગાંધી તરફ પહોંચવાનો એક નાનો એવો પ્રયાસ એ જ ગાંધીને ગમશે. માર્ગમાં કંટક પડ્યા, ફરી ઉમાશંકર, માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા, બાજુ મૂક્યા ઊંચકીને. આટલું જ કરવાનું છે. તે દી નક્કી જન્મ ગાંધી બાપુનો. 2 ઓક્ટોબર હોય કે ન હોય, એ દિવસે 2 ઓક્ટોબર જ હોય. આટલું કરીએ તો માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા, બાજુ મૂક્યા ઊંચકીને. તે દી નક્કી જન્મ ગાંધી બાપુનો, સત્યના અમોઘ મોંઘા જાદુનો. આ પ્રયોગવીર, આ સર્જક,
આ ગાંધીને પ્રણામ કરવાનો આ લગભગ 50-55 મિનિટનો પ્રયાસ મને તો ઘણો આનંદ આપી ગયો. આશા છે કે આપને પણ મારી વાત ગમી હશે. આપનો આભાર માનું છું.